હૃદયની અંદર મનની પડેલી ગાંઠો છે ને એ ખુલી ગઈ. પતિ પત્નીની ગાંઠો પડી, એના કારણે તમારું દાંપત્ય નંદવાઈ ગયું. હવે ગાંઠ કોઈ ઉકાલે તો પાછું દાંપત્ય સરળ થઈ જાય. બે પેઢી ભાગીદારોના વચ્ચે ગાંઠ પડી છે, માતા પિતા પુત્રની વચ્ચે ગાંઠો પડી છે, ચારે તરફ ગાંઠો જ ગાંઠો પડી છે, પણ એ ઉકલી ગઈ. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા, અને એની બધી શંકાઓ નિર્મૂળ થઈ ગઈ. બધી શંકાઓ નિર્મૂળ થઈ ગઈ. એક માણસે આવીને મને પૂછ્યું, મને કે મહારાજ, આપણે ભજનમાં બેસીએ, પૂજા કરવા બેસીએ તો 2 અગરબત્તી કરવી કે 3 કરવી? હવે આ શંકા. મેં કહ્યું, ભાઈ તારું બજેટ હોય એટલી કરવી, તારું જેટલું બજેટ હોય. એમ નહીં કે કોઈ કહે કે 2 કરવી, કોઈ કે 3 કરવી. તો મેં કહ્યું 3 કર, 5 કર, 7 કર, અને ના કરવી હોય તો ના કર. આ તો વાતાવરણને જરા રમ્ય બનાવવા માટે છે, બાકી ખરી ભક્તિ તો તારા અંતરની છે, અંતરની તારી ખરી ભક્તિ છે. પણ આ એની શંકા છે. એક બીજી બહેન આવી, અને એ બહેને આવીને મને શંકા કરી. મને કે મહારાજ, રાવણની માસીનું નામ શું હતું? મેં કહ્યું ચંપાબેન. હું જાણું છું કે એનું નામ આવું નતું, પણ હવે મારી પાસે હવે હું માનો કે એની માસીનું નામ બતાવું તો એ તરત પૂછશે કે એની કાકીનું નામ શું હતું. એને તો પૂછવું જ છે ને. એટલું નહીં તો પૂછશે કે એની વેવાણનું નામ શું હતું. અરે હું કઈ બારોટ છું, બધાના ચોપડા લઈને બેઠો, બધાના ચોપડા લઈને બેઠો છે. પણ આપણે સમજી ગયા કે આ લેવલ ઉપર એ શંકા કરે છે, તે લેવલ ઉપર એને જવાબ. મને કે કેવી રીતે ખબર પડી? મેં કીધું અમને બધી ખબર પડે. જે લેવલ ઉપર તારી શંકા છે ને એ લેવલ ઉપર આ ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. પ્રવચનનો અર્થ થાય છે જ્યાં બેઠા પછી તમારી શંકાઓ નિર્મૂળ થાય, તમારી ગાંઠો નિર્મૂળ થાય, તમને એક ક્લિયર ને ચોખ્ખો રસ્તો સામે મળે. તો તમે 1-1.5 કલાક તમારો જીવનનો બગાડ્યો નહીં, સુધારી દીધો તમારો. પણ જો ઉપરથી ગાંઠો પડી, ઉપરથી વહેમો વધ્યા, ઉપરથી અંધશ્રદ્ધા વધી, તો તમે ઉલટા દુખી થઈ જશો. એટલે વેદ નારાયણ છે ને બહુ સ્પષ્ટ છે, બહુ સ્પષ્ટ છે. એ કહે છે જીવન જીવો, તમે સારી રીતે જુઓ. રામ, લક્ષ્મણ અને સીતા ભયંકર જંગલોની અંદર, રૂપનો અંબાર એવા સીતા ભયંકર જંગલોની અંદર 14 વર્ષ સુધી ફર્યા. જ્યાં અસુરો રહેતા, રાક્ષસો રહેતા, ભયંકર માણસો રહેતા, માણસને કાચો ને કાચો ખાઈ જનારા, પણ કોઈની તાકાત નહીં સીતાની ઉપર આંખ ઉપાડી શકે. કારણ એનું જાણો છો? રામના ખભા ઉપર હંમેશા ધનુષ બાણ, લક્ષ્મણના ખભા ઉપર હંમેશા ધનુષ બાણ, અને ધનુષ બાણની અંદર શક્તિ, એટલે કોઈ આંખ ના ઉપાડી શકે. રાવણની તાકાત નહીં. રાવણે સીતાનું હરણ ક્યારે કર્યું? જ્યારે સીતાને ગેરસમજ થઈ ત્યારે. આ મૃગ લાવી આપો, આ મૃગ લાવી આપો, આ મૃગ લાવી આપો. કહ્યું નહીં, હઠ પકડી ના પડી. રામે કહ્યું રવા દે, એ મૃગને તું ઉપરથી જાણે છે, હું અંદરથી જાણું છું. તને ઉપરનું સોનાનું ચામડું દેખાય છે અને મને એના અંદરનું બધું દેખાય છે. પણ સીતાજી ના માન્યા એટલે ના જ માન્યા, રડવા બેઠા. અરે મારા બાપુના ત્યાં હોત તો આટલી સાડીઓ લાવી આપો, આટલું આમ કરી આપો, આટલું આમ કરી આપો. આટલી એક વસ્તુ માગી, એમાંય તમે શોપિંગ સેન્ટરમાં જતા નથી. અને હવે સીતાજી રડવા બેઠા, રામને જવું પડ્યું, ઝૂકવું પડ્યું. જો રામ જેવા રામને ઝૂકવું પડ્યું હોય તો તમારી તો દશા જ શું? તમારી તો દશા જ શું? રામે કહ્યું, જો સીતા હું જઉં છું, જો લક્ષ્મણ હું જઉં, પણ તું અહીંથી ખસીશ નહીં હો. આજનો દિવસ મને સારો લાગતો નથી, તું અહીંથી ખસતો નહીં. પહેલી વ્યવસ્થા તોડી અને પછી બીજી વ્યવસ્થા તોડી. લક્ષ્મણને કહ્યું તમે પાછા જાઓ, પાછળ જાઓ, પાછળ જાઓ. લક્ષ્મણ કે ના, મારા ભાઈની આજ્ઞા છે. એ ભાઈ પાછા જાઓ તમે. લક્ષ્મણને મોકલ્યા. જ્યારે રામ અને લક્ષ્મણ બેય ન રહ્યા ત્યારે સીતાનું હરણ થયું. સીતાનું હરણ એમની ઉપસ્થિતિમાં નથી થઈ શક્યું. દ્રૌપદીના જે ચીર ખેંચાયા ને એ પાંડવોના રૂબરૂ ખેંચાયા. પાંડવો સામે બેઠેલા હતા ને ખેંચાયા દ્રૌપદીના ચીર. અને એનું કારણ હતું કે પાંડવોમાં ધર્મરાજે જિંદગીમાં એક બહુ મોટી ભૂલ કરી અને જુગાર રમવા બેસી ગયા. અને જુગાર એવા રમ્યા કે જુગારની અંદર એ હારી ગયા. એટલે
એક બીજી વાત યાદ રાખજો કે રામ અને લક્ષ્મણ છે એમની પાસેથી આ બોધપાઠ લેવાનો છે. તમે એમ કહી શકો કે રામ અહિંસાવાદી હતા? રામ હિંસાવાદી નથી, રામ અહિંસાવાદી નથી. રામે કદી કોઈના ઉપર શસ્ત્ર ના ઉપાડ્યું. હા, નિર્દોષ હોય તો. મારું શસ્ત્ર કોઈની રક્ષા માટે છે. હું તો રક્ષા માટે આ બધું લઈને ફરું છું. હા, પણ જો કોઈ અસુર હશે, કોઈ દ્રૌપદીના ચીર ખેંચનારો હશે, તો કૃષ્ણના હાથમાં પછી ચક્ર છે. આ વેદનો સંદેશ પહેલો સંદેશ છે. પણ માનો કે તમારે આખી પ્રજાને બહાદુર બનાવવી છે, શસ્ત્રધારી બનાવવી છે, તમારું કોઈ આંખ ઉપાડીને ના જોઈ શકે એવી બનાવી છે, તો તરત જ બીજો પ્રશ્ન ઉભો થશે કે શસ્ત્રને પકડનારા બાવડા છે તમારી પાસે? હવે દુબળા પાતળા બધા હાડ પિંજર ઉભા કર્યા હોય, તેના હાથમાં શસ્ત્ર શું થાય? એટલે બીજો વેદ આવ્યો, આયુર્વેદ. આયુર્વેદ, યજુર્વેદનો ઉપવેદ છે આયુર્વેદ. ગુજરાતની શું દશા છે? તમે ગુજરાતમાં જાઓ, હું તો ઘણી વાર ગુજરાતમાં ડોક્ટરોને કહું કે આપણે ગુજરાતમાં તો એક્સરે મશીનની જરૂર જ નથી. આમ ડગલું ઊંચું કરો એટલે એક્સરે બધો તૈયાર જ છે. તમારે જે જોવું હોય એ જોઈ લો. કેમ? તમને ખબર છે, આ ગુજરાતી પ્રજા પંજાબથી આવેલી છે. ઉત્તરમાંથી પ્રજા ખસતી ખસતી દક્ષિણમાં આવી. પટેલો, બ્રાહ્મણો વગેરે વગેરે બધા ઉત્તરમાંથી દક્ષિણમાં આવ્યા. તો પંજાબી પ્રજા છે એ જ પ્રજા ગુજરાતી છે. એ જ જાટ લોકો અહીંયા આવ્યા ને એ જાટો પછી પટેલો બન્યા. પણ તે છતાં પેલા કેવા હૃષ્ટપુષ્ટ ને કદાવર, અને અહીં બધા દુબળા પાતળા કતાઈ ગયેલા. કેમ ખબર છે? એક આટલું દૂધ લાવે, પાશેર દૂધ લાવે, એમાંથી 6 કપ ચા બનાવવાની. એમાંથી 6 કપ ચા બનાવવાની. અને અમારે પંજાબમાં છે ને, તે આવડો મોટો લસ્સીનો ગ્લાસ હોય. પેલો ગ્લાસ જુઓ ને તો આવડો મોટો હોય, પૂરો ભરેલો હોય, અને આપે તો લોકો પીવે. સાંજ સુધીમાં 2-5 ગ્લાસ પી જાય. અને ગુજરાતમાં જુઓ તો આવડો કપ, અને એ કપે પાછો અડધો ભરે, પૂરો ના ભરે, અને અડધામાંથી પાછા 2 પીવે, અડધામાંથી પાછી અડધી પીવે. તમારે પંજાબથી એક સાધુ આવેલા, ઊંચા પહોળા અલમસ્ત, પહેલી વાર ગુજરાતમાં આવ્યા ને કોઈ ભક્તના ત્યાં ગયા તો કે મહારાજ ચાય પીએંગે? કે હા લાવો પીએંગે. તો એને ચા આપ્યો, પેલા આટલા કપમાં અડધો કપ ચા. એટલે મહારાજે એ ક્યાં હે કી હે? તો કે મહારાજ ચા છે. મેરે કાન મેં પા દે. કાન સાફ હો જાયગા. એક જગ્યાએ હું ગયો તો મોટા મોટા કપ જોયા, આવડા મોટા કપ જોયા. મેં કહ્યું આ માણસ સારો લાગે છે, કપ મોટા બનાવ્યા. પછી ખબર પડી કે અંદરથી હું તો નાના જ છે, ઉપરથી જ મોટા છે. ઉપરથી મોટા પણ અંદરથી જુઓ તો થોડા જ છે. એક બીજું કારણ પણ હું તમને કહું. ગુજરાતની પ્રજા છે ને, એને એવો ધર્મ મળ્યો કે ડુંગળી ન ખવાય, લસણ ન ખવાય, ફલાણું ન ખવાય, ફલાણું ન ખવાય, ફલાણું ન ખવાય, કુચ્ચા જ ખાય. પછી મારા ગુરુ રોજ ડુંગળી લસણ ખાતા, પંજાબી ગુરુ હતા, અને હું પંજાબમાં રહેલો, અને બહુ સાત્વિક પ્રકૃતિના. ગાંધીજી રોજ ડુંગળી ખાતા, મોરારજી દેસાઈ આજે પણ લસણ ખાય છે. અને આયુર્વેદ છે ને, આયુર્વેદમાં લસણ માટે એટલી સારી વાતો લખેલી છે, એટલી સારી વાતો લખી છે. પણ અમે દુશ્મન બન્યા, અને અમે કહ્યું આ બધું ન ખવાય, અને લોકો એમ સમજી લીધા કે આ ન ખાવ એનું નામ ધર્મ. પણ ત્યારે હવે ડુંગળી નથી ખાતા, લસણ નથી ખાતા, તો ખાશો શું? કે અમે લાંચ ખાશું લોકોની, ને કાળા વ્યાજ ખાવા હોય તો વાંધો નહીં, અને લાંચ ખાવી હોય તો કોણ સમજાવે કે આ ડુંગળીની ગંધ કરતા લાંચની ગંધ ખરાબ છે. કદી પ્રજાને ગેરમાર્ગે ના દોરશો. આયુર્વેદ શું કે છે? આયુર્વેદને તમે સમજો. આપણા ત્યાં 2 પદ્ધતિઓ છે. 2 પદ્ધતિઓ છે. એક શ્રવણ પદ્ધતિ છે, એક આયુર્વેદની પદ્ધતિ છે. આયુર્વેદ એમ કે છે તમારું શરીર સુધારી શકાય છે, લાંબુ આયુષ્ય ભોગવી શકાય છે, કોઈ મરણતિથિ નક્કી નથી, કોઈ મરણતિથિ નક્કી નથી. પેલા શું કે છે? ક્યારે મરવું, કેવી રીતે મરવું, એ બધું લખાઈ ગયેલું છે. એમાં કોઈ મીન મેક થઈ શકે? બધું લખાઈ ગયેલું છે. ઘડી, તિથિ, વાર, ચોઘડિયું બધું લખાઈ ગયેલું છે. આયુર્વેદ કે છે ના, ખોટી વાત છે. તમે જો સંયમથી વ્યવસ્થિત રીતે જીવન જીવો તો શતમ જીવેમ શરદ,
શતગું શૃણુયામ શરદ શતમ પ્રબ્રવામ શરદ શતમ દીનાહા શ્યામ શરદ. આ વેદના મંત્રો છે. અમે 100 વર્ષ જીવીએ. અદીનાહા, લાચાર થઈને નહીં, ભિખારી થઈને નહીં, કોઈ કંઈક આપે ને ખાય એવી રીતે નહીં. અદીનાહા. અને હું અહીં બેઠેલા વૃદ્ધોને ખાસ કહું છું, તમે વૃદ્ધાવસ્થાને દીનતાનું રૂપ ના આપશો. એવું નથી કે તમે વૃદ્ધ થઈ ગયા એટલે હવે વહુ ખવડાવે ને ખાય, છોકરો કંઈ આપે તો ખાય ને ટગર 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 જોયા કરીએ. અરે દેશમાં આવો ને, ઘણા વૃદ્ધાશ્રમો ખોલી ગયા છે. હિંમતથી શાંતિથી રહો અને કદી પણ એવી ભૂલ ના કરશો કે જેટલું હોય એટલું બધું આપી દેવું. થોડુંક રાખજો, થોડુંક રાખજો, જેથી પાછલી જિંદગીમાં કોઈના હોશિયાળા થવું પડે. બીજી વાત યાદ રાખજો, કોઈ સંબંધનો કદી ભરોસો ના કરશો. ભરોસા વિના સંબંધ ચાલતા નથી, પણ એક લિમિટ સુધી ભરોસો કરજો. પ્રત્યેક સંબંધ છે ને ક્યારે તૂટી જાય એનું કંઈ કહેવાય. દીકરો દીકરો ના રહે, પતિ પતિ ના રહે, પત્ની પત્ની ના રહે. અને અહીંયા તો બહુ જલ્દી તૂટે છે. આજ કાલે શું થશે કોઈનું કંઈ કહી શકાય. દેશમાં બહુ જલ્દી નથી તૂટતા, પણ અહીં તો બહુ ઝડપથી સંબંધ તૂટી જાય છે. એટલે તમે તમારા પગ ઉપર ઊભા રહી શકો અને પાછલી જિંદગી તમારે લાચારીથી ના ભોગવવી પડે એટલું તો જરૂર કરજો. હું તો એથી વધારે કહું છું કે જો તમે વૃદ્ધ હોવ તો તમારા દીકરાને કહેજો કે બેટા, તારે જરૂર પડે તો $1000 મારી પાસે માગજે, હું તને આપીશ. મેં તને ભણાવ્યો, તને લાઈન લગાવ્યો, તને બધું કર્યું અને હજુ હું તારા માટે કામ કરીશ. એટલી તાકાત રાખજો, તો તમારી વૃદ્ધાવસ્થા ધન્ય થઈ ગઈ. અને જો ટગર 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 જોયા કરો તો તમારી વૃદ્ધાવસ્થા છે ને એ અદીનાહા. પેલો ઋષિ કે છે, મંત્ર, વેદ મંત્ર કે છે, શતમ જીવેમ શરદ અદીનાહા. અમારા કાન, આંખ, નાક બધું સારું કામ કરતું રહે. આ જીજીવિષા છે, આ જીજીવિષા છે. પેલી તરફ શું છે? બસ કાલ મરી જવું છે. એક જ વાત, કાલ મરી જવું છે, કાલ મરી જવું છે. અરે પણ તો આજ મરો ને કાલ કરતો. આમ બોલે ખરા, પણ જો મરવાનું આવે તો તૈયાર ના થાય. આમ બોલે બધા. વેદ મંત્ર એવો નથી. એ તો કહે છે કુર્વન નેવેહ કર્માણી જીજી વિષેત શતમ સમાહ એવમ ત્વયી નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. અરે કર્મ કરતા કરતા 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા રાખ. શા માટે મરી જવું મરી જવું મરી જવું કરે છે? કંઈક કામ કરતો જા, કંઈક ભલું કરતો જા, કોઈ સંસ્થામાં જોડી જા, કંઈ બીજું તારે પોતાનું કામ ના હોય તો, પણ કંઈક કરતો જા. એમાં એક જીજીવિષા છે, એમાં એક જીવન છે અને અહીંયા એક મરણ છે. બસ મરી જવું છે, કંઈ ભેગું નહીં આવે, કંઈ ભેગું નહીં આવે. પણ ભેગું લઈ જવું છે. ભેગું ના આવે એક રીતે સારું જ છે, અને ભેગું આવવા માંડે તો હવે તમે વિચાર કરો કે તમારા ઘરમાં એક 80 વર્ષના ડોશી હોય કે ડોસા હોય અને મરણ પથારીએ પડ્યા હોય, અને જો એ મરે અને ઘરના બધા દાગીના ગજવામાં મૂકીને લઈ જાય તો એ બહુ જવા દે ખરી? તમારું ક્રેડિટ કાર્ડ હોય કે તમારું ફલાણું હોય કે બધું મારે ઉપર લઈ જવું છે, તો મરણ બગાડે કે ના બગાડે? અરે નથી આવતું એ જ સારું છે, તો લોકો શાંતિથી મરવા દે છે. બાકી જો ભેગું આવતું હોય તો કોઈને શાંતિથી મરવા દે? આ નકારાત્મક દ્રષ્ટિ છે જીવન પ્રત્યે. નકારાત્મક, મરી જવું છે, મરી જવું છે, એ નકારાત્મક દ્રષ્ટિ છે. પેલો ઋષિ શું કે છે? શતમ જીવેમ શરદ. તું 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા રાખ અને કામ કરતા કરતા જીવવાની ઈચ્છા રાખ. અદીના, કોઈ લાચાર થઈને નહીં, પોતાના પગ ઉપર ઉભા રહીને હિંમતપૂર્વક જીવવાની ઈચ્છા રાખ. એક બીજી વાત, તમે ધારો તો તમારા બાળકોને તમે પહેલવાન બનાવી શકો છો. અને મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો ઘેર જઈને છોકરાને બાજુમાં ઉભો રાખજો. તમારા કરતા 4 આંગળ ઊંચો હશે. એક આ બીજી પેઢી જોઈ લો તમે, તમારા કરતા એ 4 આંગળ ઊંચી હશે. કેમ આ પેઢી કેમ ઊંચી થઈ? કે એને કેલેરી મળી, એને કેલેરી મળી. મારી પેઢીને અને મારા પહેલાની પેઢીને કેલેરી ના મળી, અને કેલેરી ના મળી એટલે એ નાનું થઈ ગયું. જે સિંહ આફ્રિકામાં છે એ જ સિંહ કાઠિયાવાડમાં છે. જે હાથી કાઠિયાવાડ આફ્રિકામાં છે એ જ હાથી મૈસૂરમાં છે. પણ આપણા સિંહ ને આપણા હાથી નાના થઈ ગયા. કેલેરી ના મળી, એને ખાવાનું ના મળ્યું. અને આફ્રિકામાં ઘણું ખાવાનું મળ્યું તો બહુ મોટા સિંહ થઈ ગયા. અહીંયા અમેરિકામાં 5 વર્ષ છોકરો રહીને જાય તો આવો મોટો થઈને જાય.
અને એનો જ બીજો કોઈ ગોઠિયો હોય એ ભારતમાં રહ્યો હોય, બિચારો દુબળો પાતળો એવો તેવો કે એને તો અહીં તો જ્યુસ પીવે ને ત્યાં તો પાણી પીવાનું હરખું નથી મળતું. એટલે આયુર્વેદ છે ને, આયુર્વેદે કહ્યું મારે તમને દુબળા પાતળા ફિક્કા નંખાઈ ગયેલા હાડપિંજર દેખાતા એવા માણસો નથી બનાવવા. ધર્મના નામે કંઈ એવા નથી બનાવવા. સશક્ત, બહાદુર, કદાવર, તમને જોઈને જ લોકો ડરી જાય કે બોલવા જેવું નથી, પાનું ના ચડે કોઈને. એટલે આ બીજો ઉપદેશ છે, આ બીજો ઉપદેશ છે. અને આ બીજી વાત યાદ રાખજો, મરણ તિથિ નક્કી નથી. તમે આ ગાડીઓમાં જાઓ છો, પેલો પટ્ટો બાંધો, કદાચ એક્સિડન્ટમાં એ તમને બચાવી લે. તમારી ગાડીની અંદર એરબેગ હશે તો એક્સિડન્ટમાં એરબેગ તમને બચાવી લેશે. આ બધા બચાવના સાધનો છે ને એના કારણે માણસ બચી શકે છે. અમેરિકામાં જેટલો ટ્રાફિક છે એનો 50મા ભાગનો ટ્રાફિક ભારતમાં નથી. 50મા ભાગના વાહનો નથી. અને છતાં તમે જુઓ એટલા બધા એક્સિડન્ટ થયા હોય છે. અમદાવાદથી વડોદરા સુધી તમે કરો, દર 25 કિલોમીટરે તમને એક ટ્રક ઊંધી પડેલી જોવા મળશે. કેમ? અને માણસો મરે છે રોજ, કૂતરાની માફક માણસો પગ ઘસી ઘસીને મરે છે. કેમ મરે છે? બચાવના સાધનો નથી, બચાવના નિયમો નથી પાડતા, ગમે એમ લોકો ગમે રીતે ચાલે છે ને એ રીતે મરે છે. ત્યારે લોકો શું કે આ ભૂમિ એનો પોકાર કરતી હતી, આ ભૂમિ એનો પોકાર કરતી, આ ચોઘડિયું આમ કે આવું હતું. અને આ બધા એક્સિડન્ટોથી બચવા માટે આપણે કયા સાધનો કાઢ્યા અને અહીં કયા સાધનો કર્યા, બેયના સાધનો જોવા જેવા છે. આપણે શું સાધનો કાઢ્યા? એક ટ્રકની પાછળ તમે જોશો તો ઉપર લખેલું હશે બુરી નજર વાલે તેરા મુંહ કાલા. એક ટ્રકની પાછળ મેં એક ડ્રાઈવરને કહ્યું, અલ્યા આવું કેમ લખ્યું છે? મને કે મહારાજ સ્વામીજી ये ट्रक को कहीं किसी की नजर ना लग जाए इसलिए. હવે એમાં ટ્રકમાં કઈ જોવા જેવું ના હોય, પાછું કંઈક રૂપાળી હોય નજર લાગે તો હજુ સમજ્યા છે. પાછું આટલેથી પૂરું ના થાય એટલે એક જોડું લટકાવ્યું હોય, એક પેલું ઉતરી ગયેલું ફાટી ગયેલું જોડું હોય ને એ જોડું આગળ પાછળ લટકતું હોય કે નજર બધી આમાં આવી જાય એટલે ટ્રકમાં ના જાય. આ આપણા સાધનો છે, કારણ કે આપણું મગજ છે ને એ ચક્રારા ચડેલું છે. આ લોકો એના જોડું લટકાવ્યું, અહીં કોઈની ગાડીના પાછળ લખેલું છે બુરી નજર વાલે, કોઈની ગાડી પાછળ કદાચ એવું હોય કે અહીં કોઈ બુરી નજર વાળો હોય જ નહીં, અને આપણા ત્યાં ઢગલા બંધ હોય એટલે આવું બધું લખવું પડતું હશે. જ્યાં જુઓ ત્યાં માણસને બચાવી શકાય છે. હાર્ટ સર્જરી કરીને, કિડની બદલીને, લીવર બદલીને અને બચવાના કારણે આટલી બધી વસ્તી વધી છે. નહીં તો પહેલા આ બધી વસ્તી ક્યાં હતી? અમારે ચડોતરના માણસો અહીંથી બાધા ઉતરાવવા માટે ઠેઠ દેશ આવે. છોકરાની બાધા હોય ને આટલી બાધા ઉતરાવે અને 2 લાખ રૂપિયાનો ખર્ચો કરે. 4-5 માણસો આવે એટલે ટિકિટ. પાછું અમારે પાટીદારોને તો વ્યવહાર ઘણા, એટલે દરેકના માટે કંઈ ને કંઈ લાવવું પડે. બેગો ભરીને બધું લાવે. અને તમે જયારે એ વસ્તુઓ આપો ને પછી લોકોના ચહેરા જુઓ ને, કોઈના આવડા થયા હોય, કોઈના આવડા થયા હોય, કોઈ કાળકામાં જેવા થયા હોય, કોઈ કંઈ થયા હોય, કારણ કે અપેક્ષાઓ પૂરી થાય. એમની નજર બધાની બેગો ઉપર જ હોય, આ બેગો ક્યારે ઉઘડશે, ક્યારે ઉઘડશે, ક્યારે ઉઘડશે, ક્યારે ઉઘડશે. આ બધા વ્યવહાર. મેં એક છોકરાને પૂછ્યું, મેં કહ્યું તારા છોકરાની બાધા ઉતરાવા તું અહીં આવ્યો તો અમેરિકન પ્રજા એમના છોકરાની બાધા ઉતરાવે છે? અને કે ના. તો એ બાધા ઉતરાવતા નથી તો મરી જાય છે છોકરા? અને કે ના. તો તારે અહીંયા બાધા ઉતરાવવાની શી જરૂર હતી? મને કે ના, આપણે તો ઉતરાવવી પડે. પણ આપણે કેમ ઉતરાવવી પડે? કે ના, એ તો આપણી પરંપરાથી આવ્યું ને એટલે આપણે તો. મેં કહું કેમ પરંપરાથી આવ્યું હોય તને કહું. અને આ બધી બહેનો આ વાતને સમજજો જરા સારી રીતે. 1947માં ભારતમાં પ્રસૂતિમાં મરણનું પ્રમાણ 450 હતું. 1000 પ્રસૂતિએ 450 છોકરા મરી જતા. કારણ કે કોઈ નર્સિંગ હોમ નતા, કોઈ મેટર્નિટી હોમ નતા, કોઈ દવાઓ નથી, કોઈ ડોક્ટરો નતા, નર્સો નથી. ઊંટ વૈદા હતા બધા. ગામડાની પેલી સેપ્ટિક થાય, ફલાણું થાય, ઊંટ વૈદા હતા. છોકરા મરી જતા એટલે આવડા છોકરાની લોકો દાટવા જતા. 450 છોકરા મરી જતા. હવે મરી જાય એનો વાંધો નહીં, પણ એ કેમ મરી ગયા એટલે મને પૂછવા આવે કે મહારાજ મારું છોકરું કેમ મરી ગયું? એટલે હું કહું કોઈ દેવી તમને નડે છે, માતા નડે છે. અમારું એક કામ છે કે જેટલી નડતર મૂકીએ એટલો જ ફાયદો. તમને કશું નડે જ નહીં તો મને શું ફાયદો એમાં?
તમે મારી પાસે ક્યારે આવશો? હું તમને કહું તમને અત્યારે શનિ નડે છે એટલે તમે આવો મહારાજ કઈ વિધિ કરો ને. ભાઈ એટલા તો બેઠા જ છીએ અમે. હવે તમને કશું જ ના નડતું હોય તો કોણ વિધિ કરાવવા આવશે? એટલે તરત જ કહી દે કે ભાઈ માતા નડે છે. માતા ના હોય તો બીજો આવે, તમારા ઘરમાં પૂર્વજ નડે છે. ઘણાના ઘરમાં તમે જઈ જોજો, પૂર્વજના ગોખલા કરીને બેઠા હશે. દરેક આ પૂર્વજ બેહાડ્યા. પૂર્વજ નડતા હશે. જે માતા જીવતી હતી ત્યારે આશીર્વાદ આપતી હતી, હવે મર્યા પછી કોઈને નડતી હશે? હે? જે બાપ જીવતો હતો ત્યારે તમારા ભલું થાય એના આશીર્વાદ આપતો હતો, હવે બાપ મર્યા પછી તમને નડતો હશે? પણ તમારા મગજની અંદર બધું નડતર 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 બેહાડી દે. વિજ્ઞાન નહીં, સાયન્સ નહીં, નડતર બેસાડી. અને એમાંથી બસ એમ જ થાય તમને પૂર્વજ નડે છે, તમને ફલાણું નડે છે. અને એ નડવાનું મગજમાં બેસાડી દીધું એટલે આ માતા નડતી થઈ. અને એ માતાની બાધા ઉતરાવવા માટે અમેરિકાથી છોકરાને લઈને આવવું પડે. હવે આજે 1450 છોકરા નથી મરતા. આજે તો ભારતમાં 1000 પ્રસૂતિએ 100 છોકરા મરે છે. કેટલા? 100. 900 જીવે છે. અમેરિકામાં 15 જ મરે છે. અમેરિકામાં તો ખાલી 15 જ મરે છે. અને જર્મની અને જાપાનમાં ખાલી 7 છોકરા મરે છે. પણ આ બધું જે જીવતા થયા એ પેલી નર્સિંગ હોમમાંથી થયા, મેટર્નિટી હોમમાંથી થયા, દવાઓથી થયા, સારવારથી થયા. આ લોકોએ મેટર્નિટી હોમ ને એ બધું એ તરફ વળ્યા અને આપણે માતાઓ તરફ વળ્યા. દેહ તળાવની પાળે દેરીઓ 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 દેરીઓ, બધી જાત જાતની દેરીઓ ઊભી કરો. બળિયા દેવ કરો ને ફલાણા દેવ કરો ને ફલાણા દેવ કરો. આયુર્વેદ તમારો શું કહે છે? આવું કશું નથી. તમે બાળકોને જીવાડી શકો છો, મજબૂત બનાવી શકો, સશક્ત બનાવી શકો છો, નિર્ભય બનાવી શકો છો, એને અર્જુન બનાવી શકો છો, ભીમ બનાવી શકો છો, રાણા પ્રતાપ બનાવી શકો છો, શિવાજી બનાવી શકો છો. પણ શરત એટલી છે કે તમે જીજાબાઈ થયા હોય તો. હવે તમે તો સવારથી સાંજ સુધી એક જ કામ, હુઈ જા ને તો બાવો આવ્યો, હુઈ જા ને તો બાવો આવ્યો. એક માણસે મને પૂછ્યું, મને કે મહારાજ આ આટલા બધા સાધુઓ છે એ શું કામમાં આવે છે? મેં કહ્યું અમે બીજા કોઈ કામમાં આવીએ કે ના આવીએ, પણ છોકરા ઉગાડવાના જ કામમાં આવીએ છીએ. બીજું કોઈ અમારું કામ હોય કે ના હોય. આ રોતા બધા છોકરા છે અમારા નામે તરત ઊંઘી જાય છે. હવે આ છોકરું જરાક મોટું થાય ઉંદરડાથી ડરવા માંડે, જરાક ઉંદરડું જોયું એટલે ડરવા માંડે. આ તો બીકણ છોકરું તમે પેદા કર્યું છે. આ તો કુરકુરિયા થવાના છે. આ કોઈ વાઘ કે સિંહ નથી થવાના. કારણ કે બચપણથી તમે એને એવા માં વહેમીલી છે, વહેમથી મગજ ભર્યું છે, અને છોકરા છે ને કુસંસ્કારોથી ભર્યા છે. તમે એમાં કોઈ અર્જુન કે ભીમ પેદા નહીં કરી શકો, કોઈ રામ કે લક્ષ્મણ પેદા નહીં કરી શકો. એટલે આપણા ત્યાં એક બીજો વેદ છે, આયુર્વેદ છે. અને આયુર્વેદ બહુ સ્પષ્ટ છે. તમારું જીવન તમે લાંબુ કરી શકો છો. તમે આહાર ઉપર, વિહાર ઉપર નિયમન કરો, વ્યવસ્થિત જીવન જીવો. અહીંયા હું જોઉં 80 વર્ષના ડોશી હોય, 85 વર્ષની ડોશી હોય, પણ આમ સીધી ચાલતી હોય, આટલી ઊંચી એડીવાળી હોય પેલું. આમ હું વિચાર કરું કે આ 85 વર્ષની, અને પેલું લીલું પેલું બધું ચોપડી હોય પાછું સારી રીતે. અને એને માં ના કહેવાય, મધર ના કહેવાય. એને આપણે કે કેમ માજી, કેમ માજી, ક્યાં ચાલ્યા? ડોશીમાં આવડી આંખો કાઢે. એને યંગ લેડી કહેવી પડે. એને યંગ લેડી કહો તો ખુશ થાય કે હા બરાબર છે. એનામાં જીજીવિષા છે. અને આપણે તો પહેલેથી જ માણસને મારી નાખ્યો. તરત જ એને આ મનની અંદર જ એ ભાવ બેસાડી દેવાના. એટલે આ બીજો ઉપવેદ છે જે તમને સંદેશો આપે છે. તમે તમારા શરીરને સુધારો, તમારા આરોગ્યને સુધારો, તમારા બાળકોને સુધારો, તમારા બાળકોને સશક્ત બનાવો, એને કેલરી આપો. એને અહીં તો દૂધ જોઈએ એટલું મળે છે, જ્યુસ જોઈએ એટલા મળે છે. અહીં તો ઘી તો એટલું બધું સસ્તું છે કે જો કોલેસ્ટ્રોલ ના થતો હોય તો રોજ બાલપુઆ કરીને ખાઓ. કોલેસ્ટ્રોલ થતો હોય તો પછી વાત જુદી છે. આ બે વાતો થઈ. હવે માનો કે તમારા બાવડા મજબૂત છે, તમે પંજાબી જેવા છો, સોલ્જર જેવા છો, તમારો ફોટો પાડવાની ઈચ્છા થાય એટલું તમારું સુંદર શરીર છે, અને તમારી પાસે શસ્ત્ર પણ છે, તમે શસ્ત્રમાં પણ કંઈ પારંગત છો. પણ હવે ત્રીજો વેદ એક આવ્યો, અને ત્રીજા વેદનું નામ છે અર્થવેદ. અર્થવેદ. અર્થનો અર્થ થાય છે પૈસો, લક્ષ્મી. બધાનો મૂલાધાર, કરોડરજ્જુ પૈસો છે. પૈસો નહીં હોય તો કંઈ જ નથી. આમાં પાછા બે ડિફરન્સ. આપણે પૈસાને પાપ નથી માનતા. બીજા લોકોએ શું કહ્યું? પૈસો પાપ છે, પૈસો પાપ છે, પૈસો પાપ છે. એટલે અમે ઘણા સાધુઓ પૈસાને અડીએ નહીં.
જોકે એક જોડે અડાડનારો માણસ જોડે જુદો સેપરેટ રાખીએ પાછો. મહારાજ પૈસાને અડતા, પણ એની જોડે પાછો એક માણસ હોય એ અડતો હોય, એટલે બધું કામ. અરે તમને નવાઈ લાગશે, બિરલા ને ટાટા પૈસાને નથી અડતા, એમના મુનિમો જ અડતા હોય છે. એમને અડવાની જરૂર કોઈ દિવસ. આ કૃત્રિમ ત્યાગ છે, આ સાચો ત્યાગ નથી. હું એ દશામાંથી પાર થયો છું, અને સાચી દશામાંથી પાર થયો. મારા અનુભવો પુસ્તક વાંચજો. પૈસાને અડ્યા વિના હું તો પોણા ભાગના ભારતમાં રખડ્યો છું. કોઈ અડાડનારો જોડે નહીં રાખતો. અને એક બીજી વાત યાદ રાખજો, કદી પણ જે સ્થૂલ અને પ્રદર્શિત ત્યાગ છે ને, એમાં કદી મોહિત ન થશો. નકાર એ બહુ મોટો હકાર હોય છે. હું તમને એમ કહું કે તમારે દૂધ ન પીવું, દૂધ ન પીવું, દૂધ ન પીવું, દૂધ ન પીવું, અને તમે કહો હું દૂધ નથી પીતો, દૂધ નથી પીતો, તમને ચોથા પાંચમા દિવસે દૂધ પીવાનું મન થઈ જશે. નકાર હકાર બની જતો હોય છે. તમે સહજ જીવન જીવો તો તમને દૂધ તરફ તમારી વૃત્તિ નહીં જાય, પણ સતત જે નકાર છે ને, એ સતત નકાર હકાર બની જતો હોય છે. તમારે અનુભવ કરવો હોય, સોપારી ના ખાઓ, સોપારી ના ખાઓ, સોપારી ના ખાઓ, તમે પોતે સોપારી ખાતા થઈ જશો. એક માણસ હતો અને મહારાજ પાસે ગયો ને કહ્યું, મહારાજ કંઈક અનુષ્ઠાન થાય એવું બતાવો. કે ભાઈ અનુષ્ઠાન તો મારી પાસે ઘણા છે, પણ પૈસાના ઢગલા થાય એવું બતાવો. અરે પૈસાના ઢગલા થાય, આમાંથી કોઈ મને પૂછવા ના આવતા પાછા. જો આ વિધિ કરવાની, આમ કરવાનું, આ મંત્ર જપવાનો, બધું બરાબર, પણ આ 3 કલાકની વિધિ ચાલે ત્યાં સુધી તારી આંખ આગળ વાંદરો ના આવવો જોઈએ, તારા મગજમાં વાંદરો આવવો જોઈએ. અને જેવો એ માળા લઈને બેઠો, વાંદરો કુદાકુદ કરવા, એ થાકી ગયો, એ હારી ગયો. પેલું વાંદરું ખસે જ નહીં. ચોથા પાંચમા દિવસે થાકીને આવ્યો, મહારાજ આ વાંદરું મારો પીછો નથી છોડતું. જો તમે ના પાડી હોત તો વાંદરું આવવાનું જ નતું, પણ તમે એમ કહ્યું કે વાંદરું મગજમાં ના આવવું જોઈએ. હવે વાંદરા સિવાય બીજું કઈ મગજમાં આવતું કદી. આમાં મોહિત ન થશો. અમારે ત્યાં ઋષિઓનો ત્યાગ છે, સાચો ત્યાગ છે, અને અનાસક્તિ છે. ગાંધીજીનો ત્યાગ છે, અનાસક્તિ છે. તમે કરોડોનો વહીવટ કરો, લાખોનો વહીવટ કરો, પદ્મપત્ર મીમાંબ બસા, જળમાં જેમ કમળ રે એવી રીતે. તમે ભામાશા થઈ શકો, તમે સગાડશા થઈ શકો, તમે જગડુશા થઈ શકો. તમે વેપાર કરો, ધંધો કરો, પણ એની અંદર આસક્તિ ના રાખો. આ બધું ભગવાનનું છે, એની માયા છે ને એની મહિમા છે. તો તમે સાચા ત્યાગી છો. સંસારીનો ત્યાગ એ જ સાચો ત્યાગ છે. સંસારમાં રહીને જે ત્યાગ કરે એ સાચો ત્યાગ છે. એટલે અમારે ત્યાં અર્થવેદ આવ્યો, અને અથર્વવેદનો ઉપવેદ જે અર્થવેદ છે ને, એ તમને ઉપદેશ આપે, તમને સૂચના આપે છે, ભાઈઓ 2 પૈસા કમાજો, 2 પૈસા ભેગા કરજો, એમાંથી અડધો પૈસો સારા કામે વાપરજો. કદી દરિદ્ર ના થશો, દરિદ્ર થવાના પ્રયત્ન ન કરશો. પૈસો જીવન માટે જરૂરી છે, અનિવાર્ય છે. પૈસો હશે તો તમે તમારી પત્નીની નજરમાં પણ તમારી પ્રતિષ્ઠા હશે. અને જો પૈસો નહીં હોય તો બહારના માણસોની વાત જવા દો, ઘરના માણસો જ તમને ધુતકારી કાઢશે. જે નોકરી વિનાના, જોબ વિનાના, કમાણી વિનાના માણસો હોય, જોજો એમની શું દશા છે. અને એટલે અમારે ત્યાં વેદોમાં લખ્યું છે, ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ, દેવ કાર્યે ન પ્રમદિતવ્યમ, પિતૃ કાર્યે ન પ્રમદિતવ્યમ. ભૂતિ એટલે ઐશ્વર્ય. 2 પૈસા કમાવામાં પ્રમાદ ના કરીશ. બીજી તરફ શું થયું? બીજી તરફ થયું તમારા નસીબ પ્રમાણે બધું મળી રહેશે. પૈસા માટે ફાંફા ના મારો, બધું તમારા નસીબમાં લખેલું છે. અને કશું લખેલું નથી, આ ખોટી વાત છે. બધું તમારા નસીબમાં. એક થિયરી. બીજી થિયરી છે, પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો. આપણા ત્યાં અર્થશાસ્ત્ર ઉપર એક બહુ મોટો ગ્રંથ છે, એના રચનાર છે મહર્ષિ ચાણક્ય. નામ સાંભળ્યું છે? અને એને અર્થવેદની રચના હું તમને ભલામણ કરું છું. એટલો સુંદર ગ્રંથ છે. એણે કહ્યું છે કે રાષ્ટ્ર છે ને, એનો ખજાનો હંમેશા ભરપૂર રહેવો જોઈએ, ખજાનો ખાલી ના રહેવો જોઈએ. અને પ્રજા છે એ કદી દરિદ્ર ના રહેવી જોઈએ. એને ઉપમા આપી છે કે વિત્ત મંત્રી કેવો હોય, ખજાનચી ટ્રેઝરર કેવો હોય, સંન્યાસીના કમંડળ જેવો. ને સંન્યાસીનું કમંડળ કેવું હોય કે એમાં પાણી ભરવું હોય તો બહુ જલ્દી ભરાઈ જાય, પણ એમાંથી કાઢવું હોય તો ધીરે ધીરે નીકળે. ખ્યાલ આવે છે? કાઢવું હોય તો ધીમે ધીમે નીકળે. હવે અત્યારે મુશ્કેલી શું થઈ ગઈ? ઉલટું થઈ ગયું. ભરવાનું ધીરે ધીરે અને કાઢવાનું એકદમ જલ્દી. કોના બાપની ગુજરાત? આજ આપણે છીએ ને જેટલું વપરાય એટલું
દેશ ભિખારી થઈ જાય, દેશ દરિદ્ર થઈ જાય. આપણે ત્યાં અર્થશાસ્ત્ર, અને અર્થશાસ્ત્રના કારણે ભારત સમૃદ્ધ હતું. દરેકના ઘર સારા હોય, દરેકની ગાડી સારી હોય, દરેકના ઘરમાં ફ્રીજ હોય, પંખો હોય, બેંક બેલેન્સ હોય. એનો કોઈ વિરોધ નથી. હોવું જ જોઈએ, હોવું જ જોઈએ. તમે નસીબ 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 બધું કર્યા કરશો તો પુરુષાર્થ નહીં કરો, અને પુરુષાર્થ નહીં કરો તો પરિણામ શું આવશે? અને એક તરફ તો નસીબની વાત કરવાની, અને બીજી તરફ શું કરવાની? તમારે પૈસાદાર થવું છે, ફલાણા મહારાજના આશીર્વાદ લઈ આવો. અને અમે સવારથી સાંજ સુધી બેઠા બેઠા આશીર્વાદ આપતા હોય. હવે તમે તમારે અનુભવ કરવો હોય તો કરો. સવારથી સાંજ સુધી તમે લોકોને આંકડા આપો. થોડાક લોકોને તો આંકડા લાગવાના ને, કારણ કે બધાને એક આંકડો નહીં આપવાનો, જુદા જુદા આપવાના. અને દરેકને કહેવાનું, કોઈને કહેવું નહીં તારે. જો કોઈને કહીશ તો આ તને ઊંધો પડશે, ડરાઈ દેવાનો. એનું પરિણામ એ આવ્યું કે પ્રજા છે એ પુરુષાર્થવાદી ના થઈને પ્રારબ્ધવાદી થઈ. મારે આશ્રમમાં 6-7 વર્ષ પહેલા એક બ્રાહ્મણ આવ્યા, 35 વર્ષની ઉંમર, અને મારી પાસે આવ્યા. મને કે બાપજી, હું થાકી ગયો છું, હારી ગયો છું. શું થયું છે? મને કે હું જીબીમાં, એટલે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં નોકરી કરતો હતો. 1800 રૂપિયા પગાર હતો, પણ પછી મેં નોકરી છોડી દીધી. મેં કહું કેમ છોડી દીધી? તેના થેલામાંથી એક પુસ્તક કાઢ્યું, અને પુસ્તક ઉપર લખેલું મંત્ર પ્રયોગ વિધિ. મંત્રો એમાં લખેલા. મંત્ર એટલે પૈસાદાર કેવી રીતે થવાય, ફલાણું કેવી રીતે થવાય, ફલાણું કેવી રીતે થવાય, એવું તો બધું તમારા આગળ કહી ન શકાય. એમાં અપ્સરા બોલાવાનો મંત્ર લખેલો, એના ઉપર એને ટીક કરેલી પાછી. એને બધી ટીકો કરેલી. આમ કરવાનો મંત્ર, આમ કરવાનો મંત્ર, આમ કરવાનો મંત્ર, એવી 8-10 ટીકો કરી. મને કે આ પુસ્તક 3 વર્ષથી આ પુસ્તક પ્રમાણે બધું કરું છું, પણ ઘરમાં પૈસો આવતો નથી, અને મારું ઘર આજે ભિખારી થઈ ગયું છે. એ મને કહ્યું, જા પેલા દંતાલી વાળા સ્વામીજી છે ને એની પાસે જાય, તને રસ્તો બતાવશે. મેં કહ્યું 3 વર્ષથી આ બધું કર્યું ને? હા. કશું મળ્યું? મને કે ના. તો મેં કહ્યું એટલો વિચાર કર કે જો આમાંથી મળવાનું હોત તો આ પુસ્તક છાપનારો પોતે જ ના કરો તે? એને કમિશન લઈને પુસ્તક વેચવા, એના કરતા પોતે જ બધી વિધિ ના કરી હોત? મને કે હવે કોઈ રસ્તો બતાવો. મેં કહ્યું રસ્તો બતાવો, પણ એક શરતે બતાવો. જા રસોડે જઈને દીવાસળી લઈ આવો. એ દીવાસળી લઈ આવે. મેં આ પુસ્તકને દીવાસળી ચાંપ, મારા દેખતા દીવાસળી ચાંપ. હે મારા ચાંપ? આ પુસ્તકે તને ગુમરાહ કર્યો છે. મંત્રને હું માનું છું, તમે તમારા ઈષ્ટદેવના જપ કરો, પણ એના માટે શરત શું છે? મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. તમે પુરુષાર્થ કરો, પરમેશ્વર તમને મદદ કરે. હિંમતે મરદા તો મદદે ખુદા. પણ હિંમતે મરદા હોય તો, હવે તમે એમ જ વિચાર કરો કે મારે વૈભવ લક્ષ્મીનું વ્રત કરવું છે. આપણા ત્યાં તો ગુજરાતમાં તો જુઓ તો ઘરે ઘર બધા વૈભવ લક્ષ્મીના વ્રત, કારણ કે વૈભવનો ઢગલો કરવો છે. અરે અમેરિકામાં કોઈ વૈભવ લક્ષ્મીનું વ્રત કરે છે? જાપાનમાં કોઈએ કર્યું? ઇઝરાયલમાં કોઈએ કર્યું? વૈભવનો ઢગલો તો ત્યાં થયો. અને પાછા એમાં લખ્યું હોય કે આવી જ તમારે 12 ચોપડીઓ બીજાને આપવી, એટલે આ રોગ આગળ વધે. આ પાછો રોગ બધે ફેલાય. કારણ શું છે? કે લોકોને ગુમરાહ કરવામાં આવ્યા. પેલો અર્થશાસ્ત્ર વાળો ચાણક્ય લખે છે કે પ્રજાની કરોડરજ્જુ છે એ પૈસો છે, અને પૈસો એ રાષ્ટ્ર માટેની અનિવાર્ય પ્રાણવાયુ છે. એના બધા ઉપાયો બતાવે. હું તો તમને ભલામણ કરું કે 2000 વર્ષ પહેલા એને જે અર્થશાસ્ત્ર લખ્યું, 2300 વર્ષ પહેલા, આજે પણ એટલું જ ઉપયોગી છે. નાનામાં નાની બાબતનો વિચાર કરવામાં આવે. છેલ્લી વાત કહી દઉં. ચોથો જે વેદ છે એ સામવેદ છે, ને સામવેદનો ઉપવેદ ગાંધર્વ વેદ છે. અને ગાંધર્વ વેદ છે એ લલિત કળા માટે છે. સંગીત, સાહિત્ય, કલા. તમને બધું આવડતું હોય, તમે પૈસાથી, તમારા ઘરમાં પૈસાના ઢગલા હોય, તમને શસ્ત્ર ચલાવતા આવડતું હોય, તમારા બાવડા મજબૂત હોય, પણ જો તમને સંગીતમાં રસ નહીં હોય, તમને સાહિત્યમાં રસ નહીં હોય, તમને કલામાં રસ નહીં હોય, તો તમે શુષ્ક માણસ થઈ જશો, તમે કઠોર માણસ થઈ જશો, તમે નીરસ માણસ થઈ જશો. અને આવું હું ઘણી જગ્યાએ જોઉં. ઘણાના ત્યાં ઉતર્યો, અને પછી હું કહું ભાઈ આ સાંજ પડી, હવે અત્યારે સમાચાર આવતા હશે, ટીવી ચાલુ કરો. પણ એને ટીવી ચાલુ કરતા ના આવડે. પછી છોકરાને બોલાવે, આવડે છોકરો હોય ને બોલાવે,
આવડું. જયારે ટીવી ચાલુ કરીને વિડીયો ચાલુ કરીને તો મેં કહ્યું આ તમારા ઘરમાં નવું નવું લાયા છો? મને કે 8 વર્ષથી આવ્યું છે. અને 8 વર્ષથી આવ્યું છે અને તમને ખબર નથી કે આ કેવી રીતે વિડીયો ચાલુ કરાય કે કઈ ચાંપ દબાવવાની હોય કે? મને કે આપણો વિષય નહીં. એમ કે આ તો છોકરા એમ કે આ છોકરા માટે લાવ્યા છે. તો તમારો વિષય શું? મને કે રાતના 12 વાગે કે 1 વાગે ડોલર ગણવા સિવાય અમને કોઈમાં રસ, બસ ડોલર સિવાય અમને કોઈમાં રસ. આ ગાંધર્વ વેદથી ભ્રષ્ટ થઈ ગયો. અને આ અમેરિકન પ્રજા પાસેથી શીખવાનું. પૈસો આ કમાય છે પણ 5 વાગે એટલે દુકાન બંધ કરવાની એટલે કરવાની. પછી સ્વિમિંગ પુલ કરવા જાય, કાં તો કોઈ રમવા જાય, કોઈ હોબીમાં જાય, પતિ પત્ની બે કોઈ જગ્યાએ ખાવા જાય, એન્જોય કરે, આનંદ કરે. અને આપણે રાતના 12 વાગ્યા સુધી અડધું બારણું ઉગાડું રાખીને કે આવો ને રાતના. અરે પણ 12 વાગે તો ઊંઘ હવે ના, કે કોઈ ગ્રાહક આવતું હોય તો આપણે 12 વાગે ધંધો કરવા. તારી લાઈફમાં બીજું છે શું? એક બીજી વાત યાદ રાખજો, જે લોકો પૈસો કમાય છે એ સારા માણસો છે, પણ પૈસા સિવાય એમને બીજું કશું સૂઝતું નથી. એ બહુ મોટું નુકસાન વેઠતા હોય છે. પહેલું નુકસાન તો એવું હોય છે કે એમના ઘરના માણસો ખોઈ બેસતા હોય છે. તમે છોકરાઓ માટે ટાઈમ કાઢો છો? તમારી પત્ની માટે ટાઈમ કાઢો છો? તમારા ઘરના મા બાપ ઘરમાં છે એમના માટે ટાઈમ કાઢો છો? એમની પાસે અડધો કલાક બેસવાનો તમારી પાસે ટાઈમ નથી. અને આખો દિવસ આમાં આ પૈસો 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 પૈસો. પરિણામ શું હોય છે કે માણસ રોટલાને વફાદાર નથી હોતું, વાલને વફાદાર હોય છે. તમે તમારા છોકરા ખોઈ બેસશો, તમારી પત્ની ખોઈ બેસશો. માણસ વાલને વફાદાર હોય છે. તમારું કૂતરું પાડેલું જોજો, એ પાડેલું કૂતરું તમે રોટલા ખવડાવો પણ કોની પાસે જઈને બેસશે? જે એના માથા ઉપર હાથ ફેરવતું હશે એના ઉપર. રોટલા વાળા ખવડાવનારના ત્યાં નહીં બેસે, ખાઈને જતું રહેવાનું. અને જે એને માથા ઉપર હાથ ફેરવતું હશે ને, એને પંપાડતું હશે, એને પુચકારતું હશે, એના ખાટલા આગળ જઈને બેસશે. વાલ છે ને રોટલાના આકર્ષણ કરતા વાલનું આકર્ષણ બહુ મોટું છે. અને હવે શેઠ છે, પૈસાના ઢગલા છે, જે જોઈએ કપડાં લાવી આપે, ફલાણું લાવી આપે, નવી ગાડી લાવી આપે, બધું લાવી આપે, પણ વાલ નથી. શું છે? વાલ જ્યાં હશે ત્યાં માણસો ખેંચી જવાના. તમે ઘર ખોઈ બેસશો. અને જયારે ખોઈ બેસશો ત્યારે ભાન થશે કે ઓહો આપણા ઘરમાં આવું થઈ ગયું. ટાઈમ કાઢો, એના માટે ટાઈમ કાઢો. કમાવાનો 8 કલાક ઘણા થઈ ગયા, 10 કલાક કમાવા માટે ઘણા થઈ ગયા. અને હવે બાકીના 2-4 કલાક છે એ બાળકોને બેસાડો, એમની સાથે હળો મળો, એની વાત કરો, એના અંદર શું ઘોડાઈ રહ્યું છે. કારણ કે બહાર જઈને આવે છે, અને બહાર જઈને આવે છે તો જંતુઓ લઈને આવે છે. અમેરિકામાં તો બહુ જંતુઓ છે. સ્કૂલમાંથી જંતુ લઈને આવે, હાઈસ્કૂલમાંથી જંતુ લઈને આવે, ડ્રગના લઈને આવે, બીજા લઈને આવે. તમને ખબર ના હોય, કારણ કે તમે કદી મળતા જ નથી. એક જ કહે પપ્પા $100 આપજો, એટલે પપ્પા $200 આપી દે છે. અને એમ સમજે છે કે હું મારા દીકરાનું બધું કામ કરી નાખ્યું. પણ એ $200 લઈ જઈને શું કરે છે? એટલે પેલો ગાંધર્વ વેદ છે ને એ કહે છે ભાઈ થોડુંક સંગીત ગાતા ના આવડે તો કઈ નહીં, પણ કોઈ ગાતું હોય એને સમજો તો ખરો કે આ કેદારો ગાય છે કે મલ્હાર ગાય છે કે આ કયો રાગ ગાય છે. કે અમારા એક ડોશીમાં છે, એમના છોકરાને શાસ્ત્રીય સંગીત ઉપર બહુ શોખ છે. અને રેડિયો ઉપર પેલું શાસ્ત્રીય સંગીત આવે ને તે સવારે અડધો કલાક સાંભળે. આ ડોશી મને આવીને કહે છે કે આ ઉલ ઉતારતા આવ્યું હો કરે છે. મારા છોકરો તો રોજ પેલું ઉલ ઉતાર્યું. મેં કોઈ એ ઉલ ઉતારવાનું નથી, એ શાસ્ત્રીય સંગીત છે ને ખરું સંગીત એ છે. અને એમાં ડોશીનો દોષ નથી. એને કદી પણ ઊંડાણમાં એ ઉતરી જ નથી. એમાં એને રસ જ નથી. એને બધું હરખું જ છે, સંગીત ને બંગીત અને કલા ને બલા બધું હરખું. એને ખબર નથી કલા શું વસ્તુ છે. એટલે ભરતુરીને લખવું પડ્યું સંગીત સાહિત્ય કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. એને પૂંછડું નથી ને શિંગડા નથી, બાકી એ પશુ જ છે. એટલે આ લલિત કળા માટે ત્રીજો વેદ રચ્યો. સજ્જનો, આ 4 આપણા ઉપવેદ છે અને 4 ઉપવેદ જીવનનું પૂરું બેલેન્સ બનાવે છે. તમે યુદ્ધના ક્ષેત્રમાં શિવાજી છો, તમે આરોગ્યની દૃષ્ટિએ ભીમ જેવા છો. અને ભીમ પાસેથી શું શીખવાનું છે ખબર છે? ભીમ તો બહુ મોટો પોલિટિશિયન. લોકો ઘણા એમ કહેતા હોય છે કે આ જે ઘણો ખાતા હોય ને એમાં બુદ્ધિ ના હોય. કારણ શું કે આપણે રોટલીઓ ગણીએ, આપણે ગુજરાતીઓ, આપણી રોટલી પાતળી, આપણી દાળ પાતળી, બધું જ પાતળું. અને ઘણા લોકો એ પાતળી રોટલી એ પાછા ગણતા હોય કે 2, હવે આ 3, હવે આ 4.
જો 4 ઉપર જાય તો પછી ઉપદેશ આપે કે જે માપનું ખાય તો સારું, એમ કે એવો પાછો ઉપદેશ આપે. મારા ઓળખીતા એક બેન છે, એની એક ખાસિયત છે કે તમે જમવા બેસો ને ત્યારે જ વજન ઉતારવાની વાત કરે. એટલે ભાઈ પછી કરજે, આગળ પાછળ કરજે, અત્યારે જમવા દે. ત્યારે જ વજન ઉતારવાની વાત કરે, વજન ઉતારવું પડે, વજન ઉતારવું પડે. એટલે ભીમ છે ને, એના માટે લોકો એમ કે ભીમમાં તો બુદ્ધિ નહીં, કે બહુ ખાતો એ માણસ. પણ ખરેખર જો તમે જુઓ તો આખા મહાભારતમાં સૌથી ડાયામાં ડાયું પાત્ર હોય તો ભીમનું છે. જયારે પાંડવો મુસીબતમાં ફસાયા ને ભીમે જ બહાર કાઢે એમને. ભીમ સિવાય કોઈની તાકાત નહીં. અને ભીમ છે એને મહાદેવને ગુંગળાવ્યા. આડો સુઈ ગયો ને પાણી ભરાયું. મહાદેવે જોયું કે આ ભીમ આડો સૂતો છે ને હવે આને સમજાવો કેવી રીતે, કે બોલ તારી શું ઈચ્છા છે, મને 2 વરદાન આપો. તો કે આપ્યા, જા કઈ કરતા ઉઠ ને, મને ગુંગળાવો બંધ કરે તો ઉઠ્યા. 2 વરદાન આપ્યા. બોલ તારે શું જોઈએ. એને પહેલું વરદાન માગ્યું કે હું જેટલું ખાઉં એટલું બધું પચી જાય. તમે કોઈ દિવસ આવું માગ્યું ભગવાન પાસે? આપણે પૈસો માગીએ ને પૈસો માગો સારું છે, પણ તમને ખબર નથી જેમ જેમ ઘરમાં પૈસો વધે એમ એમ ખોરાક ઘટે અને ઘટે. પૈસો અને ખોરાક બે સાથે ના રહી શકે. પૈસો ને ઊંઘ સાથે ના રહી શકે. એ રાત્રે જાગતા જ હોય, આમ બધું એસી ચાલતું હોય, પંખા ચાલતા હોય, બધું ચાલતું હોય, પણ મગજે ચાલતું હોય. પાછું મગજે કામ કરતું હોય. ઘસઘસાટ કોણ ઊંઘતો હોય? પેલો કોથળા ઉપર સૂતો હોય. એટલે એને પહેલું માગ્યું કે હું જેટલું ખાઉં એટલું પચી જાઉં. એટલે કહ્યું જા તથાસ્તુ. બોલ બીજું શું? કે બધો કચરો શકુની પાસે જાય. આથી મોટી કોઈ મુત્સદ્દીગીરી કહેવાય? આથી મોટું કોઈ ડાપણ કહેવાય કે ખાઉં હું, લોહી મારું વધે, શરીર મારું સારું થાય ને કચરો બધો શકુની પાસે જાય? આ તો બહુ બુદ્ધિશાળી માણસ છે. એટલે આયુર્વેદ તમને ઉપદેશ આપે છે તમારું શરીર સુધારો, તમારા બાળકોનું શરીર સુધારો. તમારા બાળકો મજબૂત હોવા જોઈએ અને સશક્ત હોવા જોઈએ, ભિક્કણ ન હોવા જોઈએ. અને એ અર્થવેદ તમને ઉપદેશ આપે છે 2 પૈસા કમાઓ, કોઈને રોજી આપો, તમારા ભાઈને બોલાવો, એને ધંધે વળગાડો, 2 માણસોને રોજીએ વળગાડો. બહુ મોટો યજ્ઞ થઈ ગયો, બહુ મોટું પુણ્ય થઈ ગયું. અને જેટલા તમે બોલાવશો ને લોકોને સારા રસ્તે ચડાવશો એટલા જ એ જ મોટું સારું કામ છે. અને ચોથી વાત છે કે બસ પછી થોડોક ટાઈમ કાઢીને થોડું સંગીત સાંભળો, ભજન સાંભળો. ભજનમાં કેટલું મોટું સંગીત છે. આપણા ત્યાં હરિદાસ થયા, એકથી એક ચડિયાત સૂરદાસ થયા, પણ સંગીત સાંભળો, તમે જુઓ એમાં કેટલો રસ છે. થોડું સાહિત્ય વાંચો, કંઈક કલામાં રસ રાખો. આ 4 વસ્તુઓ જો તમારા જીવનમાં ઉતરે તો વેદ ભગવાનનો સાંસારિક સંદેશો ઉતરે. આ સાંસારિક સંદેશો છે. એનો જે અધ્યાત્મ સંદેશો છે એ ઉપનિષદોમાં છે. અને ઉપનિષદોનો શું સંદેશો છે? પરાંચિખાની વ્યત્રિણત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન કશ્ચિત ધીર પ્રત્યગાત્માનમૈક્ષત આવૃત્ત ચક્ષુ રમૃતત્વમિચ્છન. આ જે પ્રતિમા તમે જુઓ છો બ્રહ્મલીન સ્વામી ગંગેશ્વરાનંદજી મહારાજની, એ પ્રજ્ઞાચક્ષુ હતા. એમને આંખો નથી. આંખો નથી પણ તમે પણેથી આવતા હોય તો તમારા પગના અવાજ ઉપરથી કહી દે, ક્યાં રમેશભાઈ તુમ આ ગયે, ફલાણા ભાઈ તુમ આ ગયે. અને અમે આંખો વાળા છીએ ને પછી પેલા કહે મહારાજ ઓળખો છો? કે ના બેન કંઈક જોયા હશે, કંઈક જોયા હશે. પછી કે કેમ તમને ખબર નહીં? હું પણ પછી યાદ આવે કે હા પેલા તમારા પગના અવાજ ઉપરથી ઓળખી જતા. આટલી બધી મેધા, આટલી બધી સ્મૃતિ. અને વેદનો મંત્ર, ફલાણો મંત્ર, કયા સૂક્તમાં કઈ જગ્યાએ કયા, એક બધું કાળ બધું મળે. કેમ? પરાંચિખાની વ્યત્રિણત સ્વયંભૂ. બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી, 5 ઇન્દ્રિયો બનાવી, પણ એને બહિરંગ બનાવી. એટલે આંખને બહારનું દેખાય, અંદરનું ના દેખાય. આ 5 ઇન્દ્રિયો બહારનું જુએ. કશ્ચિત ધીર, કોઈ ધીર પુરુષ એવો નીકળે જે આ ઇન્દ્રિયોને અંતર્મુખ કરે. આવૃત્ત ચક્ષુ રમૃતત્વમિચ્છન. અને જો એ અંતર્મુખ કરે તો અંદરની જે મેધા છે, અંદરનું જે દૈવત છે, અંદરની જે પ્રતિભા છે એ જાગી ઉઠે. અને અંદરની પ્રતિભા જો જાગી ઉઠે તો એ હજારોની પ્રેરણા આપનારી વિભૂતિ બને. મહારાજ શ્રી એ અંદરની પ્રતિભાના ધની હતા. એટલી મોટી પ્રતિભા એમણે વેદોને ગામમાં ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. ઘર સુધી બસ વેદ ભગવાન, વેદ ભગવાન, વેદ ભગવાન.
કેટલા પંડિતો રાખ્યા, કેટલા વિદ્વાનો રાખ્યા, અને કંઈ કરતા હિન્દુ પ્રજા, ગુમરાહ થયેલી પ્રજા એના મૂળ ગ્રંથ તરફ વળે છે, એ પ્રયત્ન કર્યો. અને એ પ્રયત્નના કારણે આ મંદિરનું નામ વેદ મંદિર રાખ્યું. વેદ મંદિર એટલા માટે રાખ્યું કે તમે વાંચો નહીં તો એના દર્શન તો કરો કે આ વેદ ભગવાન આપણા આવા છે. પેલા લોકો રોજ કુરાન વાંચે, રોજ બાઇબલ વાંચે, તમે વેદના દર્શન તો કરો. કોઈ વાર તમને જિજ્ઞાસા થશે કે મારે આ ગ્રંથોને જાણવા છે. એટલે સજ્જનો, આજે અહીંયા વેદ મંદિરમાં આવવાનું થયું. આટલું સરસ મંદિર, આટલી સુંદર જગ્યા, આટલી સુંદર પ્રતિમાઓ, અને મને સૌથી વધુમાં વધુ જે સારું લાગ્યું એ આ બહેનજી, એ નીચે બેઠા હતા પણ મેં એને ઉપર બેસાડ્યા. એટલા માટે ઉપર બેસાડ્યા, નારી સન્માન. આપણે સ્ત્રીને હંમેશા તિરસ્કારથી જોતા આવ્યા છે. જો એ સ્ત્રી છે, એ ગાર્ગી છે, એ લોપા છે, એ મુદ્રા છે, અને એને એનું માન મળવું જ જોઈએ. એવું નહીં પુરુષ જ બધા વિદ્વાન થઈ ગયા અને સ્ત્રીઓમાં કંઈ હોય જ નહીં, પણ બેસાડો. એમને પોતાને કોઈ અભિમાન નહીં, એ તો નીચે બેઠા હતા, પણ મેં આગ્રહ કરીને એમને ઉપર બેસાડ્યા. અને નમ્રતા છે એ જ સાધુનું લક્ષણ, સંતનું એ જ લક્ષણ છે. આડંબર કરવો કે દંભ કરવો કે દોડ બતાવવો